વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઠ જિલ્લા ટીમે નખત્રાણા સ્કૂલ અને કોલેજમાં નશામુક્તિ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. યુવાન વિદ્યાર્થીઓને ખાસ કરીને નશાથી મુક્ત રહેવા માટે તજજ્ઞો દ્વારા ઉદાહરણ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઠ જિલ્લા ટીમે નખત્રાણા મુકામે સ્કૂલ અને કોલેજમાં નશામુક્તિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વ્યાપક યુવા પેઢીએ આ અભિયાનમાં જોડાવ્યા હતા. કેશવ સરસ્વતી વિદ્યા મંદિર મણિનગર અને જીએમડીસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની બહોળી સંખ્યામાં સ્ટુડન્ટ આ અભિયાનમાં જોડાવામાં આવ્યા હતા. અભિયાનમાં વક્તા તરીકે માતાના મઠ જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા ઉપાધ્યક્ષ સોનલ સેઠિયા, પીએસઆઈ શામળા સાહેબ, એએસઆઈ મીરાબેન ગઢવી વગેરે નશામુક્તિ માટે પ્રેરણા આપતી ઘટનાઓ અને જીવંત ઉદાહરણો આપ્યા હતા, જેના કારણે સમાજમાં લોકોને પ્રેરણા મળે, વિદ્યાર્થીઓને પ્રેરણા મળે અને નશાથી દૂર થાય તેવો આશય પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અભિયાનને આભારરૂપ કેશવ સરસ્વતી વિદ્યા મંદિરના આચાર્ય મધુસૂદન તિવારી, જીએમડીસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને જીએમડીસી કોલેજના ટ્રસ્ટી લાલજીભાઈ રામાણીએ પણ વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઠ જિલ્લા સમગ્ર ટીમનો આ માટે આભાર માન્યો હતો. ખાસ કરીને જિલ્લાના ઉપાધ્યક્ષ ભરતભાઈ રૈયાણી, પ્રચાર પ્રસારક હિરેન ભાનુશાલી, નખત્રાણા નગરના ઉપાધ્યક્ષ કલ્પેશ લુહાર, બજરંગ દળના સહસંયોજક મેહુલ લુહાર અને અન્ય લોકો ખાસ ઉપસ્થિત હતા. એમ હિરેન ભાનુશાલીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં